છે ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે, એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી અમને સપોર્ટ કરશે અને લડશે. મારામારીના આક્ષેપ થયા છે ચૈતરભાઈ. તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે. તો તારે ફરીવાર એક નવો વિવાદ શરૂ થયો છે. જો તેને લઈને અત્યારે બહુ લોકો બધા બૂમ પડાવી રહ્યા છે, એટલે કે બધી પબ્લિક હાહાકારમાં જઈ ગયું છે. કારણ કે અત્યારે ચૈત્ર વસાવા મિત્રો જે ખુદ MLA છે, તો તેને લઈને એને ધરપકડ થઈ છે. તો એને લઈને ગોપાલભાઈ આપણે ઇટાલિયાએ થોડીક એને મદદ કરી છે, એટલે કે એના વિશે થોડીક વાત કરી છે કે અમે નાની ઉંમરમાં અમે MLA બની જાવી અને ચૈત્ર વસાવા પણ છે મિત્રો ઘણા સમયથી. તો એને ભાજપવાળાને ખટકે છે કે અને હમણાં થોડાક સમયથી કે હું આ વિસાવદરની અંદર MLA બન્યો, તો ભાજપવાળાને તે પણ ખટકે છે. તો હવે ભાજપવાળા વધુ રોષે ભરાણા છે કે અને હવે અમે બધા નાની ઉંમરે MLA બનવા મળ્યા, તો અમે ખટકવી શીખીએ બધાને. તો ચૈત્ર વસાવાને આપણે ગોપાલભાઈ ઇટાલિયન ટીમ, એટલે કે આમ આદમી પાર્ટીની ટીમ હવે આપણે ચૈત્ર વસાવાને મદદ કરશે, જેટલી પણ જરૂર પડે એટલી મદદ કરશે. ગોપાલભાઈ ઇટાલિયા ચૈત્ર વસાવાની સાથે છે, કારણ કે બંને પક્ષ કે બંને પાર્ટી હવે એક થવાની છે. અને ચૈત્ર વસાવાની મિત્રો ધરપકડ કરવામાં આવી છે. જેઓને એક બધા સાથે મિટિંગ હતી અને મિટિંગની અંદર મારામારી થઈ હતી ભાજપવાળાની અને ચૈત્ર વસાવાની. તો મિટિંગની અંદર મારામારી થઈ હતી અને ગ્લાસ પડ્યા ટેબલમાંથી, આમાં મારવામાં આવ્યા અને ત્યારબાદ સામે આવી ગયા વચ્ચે, એટલે કે મારામારી સામે આવી ગયા. તો તેને લઈને પોલીસવાળાએ ચૈત્ર વસાવાની ધરપકડ કરી છે. તો ચાલો આખો વિડીયો તમે જોઈ લો ગોપાલભાઈ ઇટાલિયાનો. અને આજની માહિતી બસ આજની સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલા પણ લોકો જોવો છો તો બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમને આમાંથી કોણ આંસુ લાગે છે. મિત્રો તમે કોના સપોર્ટમાં છો? ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈત્ર વસાવા બંને આવે તો એક પક્ષ થવાનું છે ટૂંક સમયની અંદર, અને છે જ એવું લાગે છે. હવે ભાજપના પક્ષમાં છો તમે કે આ બંનેના પક્ષમાં છો? કોના પક્ષમાં છો? કમેન્ટ કરીને બતાવજો જેટલા પણ લોકો વિડીયો જોવો છો એ. ચૈતર વસાવાની ધરપકડ થઈ છે, કઈ રીતે? ચૈતરભાઈને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો. ભાજપને અમે જીતીએ એ ખટકે છે. હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી, તો એ તકલીફમાં આવી અમને રોકવા માટે અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે. ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે, એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી અમને સપોર્ટ કરશે અને લડશે. મારામારીના આક્ષેપ થયા છે ચૈતરભાઈ. મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે છે. ગુજરાતમાં બીજું કોઈ મારામારી કરી શકે એમ છે નહીં. માત્ર ભાજપવાળા જ મારામારી કરે છે. 2027નો એક્શન પ્લાન શું હશે? બસ જનસંપર્ક, લોકોને મળીએ, લોકોને અમારી વાત કહીએ, લોકોની વાત સાંભળીએ, એવી રીતે લોકો સાથે અમારો લાગણીભર્યો વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે. એ અમારી રણનીતિ. લલિત વસોયાએ 10 કરોડનો દાવો કર્યો છે માનહાનિ. તમે દાવો કર્યો લલિત વસોયાએ દાવો કર્યો 10 કરોડ. ભલે કાંઈ વાંધો નહીં, હજુ મને કાંઈ મળ્યું નથી. મને કોઈ ટીવીમાં આપ્યો છે અને મને થોડું આપ્યો છે. મારા ઘરે કંઈ આવ્યું નથી હજુ તો.